બટાકામાંથી ડિનર રેસીપી બનાવવા માટે આપણે એક કડાઈમાં 2 કપ જેટલું પાણી એડ કરીશું। એમાં મીઠું, ચીલી ફ્લેક્સ, આદુ મરચાં લસણની પેસ્ટ અને આખું જીરું એડ કરી પાણીને ઉકળવા દઈશું। પાણી ઉકળે ત્યાં સુધી આપણે 2 કાચા બટાકા લીધા છે એને એકદમ ઝીણી સીણી વડે સીણી લઈશું અને બટાકાના સીણને આપણે પાણીમાં એડ કરી દઈશું। હવે સરસ ઉકળવા દઈશું। પાણી ઉકળે એટલે આપણે એમાં 1 કપ સોજી અને 1 કપ બેસન એડ કરીશું અને સરસ મિક્સ કરી લઈશું। પછી આપણે એને ઢાંકણ ઢાંકી એને 2 મિનિટ થવા દઈશું। પછી થોડું ઠંડુ થાય એટલે આપણે થાળીમાં સરસ સેટ કરી લઈશું અને વાટકી વડે સરસ સેટ કરીશું। પછી આપણે ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી છે એમાં એને 10 મિનિટ સ્ટીમ કરી દઈશું। 10 મિનિટ પછી થોડું ઠંડુ થાય એટલે એના પીસીસ કરી લઈશું અને આપણે એક કડાઈમાં તેલ લઈ અને એને 2 બાજુ સરસ ગોલ્ડન જેવા થાય એવા આપણે સેલો ફ્રાય કરી લઈશું। બંને બાજુ સરસ ક્રિસ્પી થવા દેવાના। તો તૈયાર છે આપણો એકદમ ક્રિસ્પી અને ચટપટો એવો બટાકાનો નાસ્તો।